ત્યારથી મિત્રો આજે હું તમને ચેતાકોષ વિશે કંઈક કહેવા માંગુ છું। આ જે રચના તમે જોઈ રહ્યા છો આ ચેતાકોષની રચના છે। ચેતાકોષના અગ્રભાગે જે તમે તંતુ જેવી રચના જુઓ છો આ તંતુ જેવી રચનાને આપણે શિખા તંતુઓ કહેવાય છે, જેને અંગ્રેજીમાં ડેન્ડ્રાઇટ કહેવાય। આ ચેતાતંતુઓ પછી જે તમે આ ભાગ જોઈ રહ્યા છો એને આપણે કોષકાય કહીએ છીએ અને આ કોષકાયના મધ્ય ભાગમાં કોષ કેન્દ્ર આવેલું હોય છે। પછી તમે આ જે રચના જોઈ રહ્યા છો એને અક્ષતંતુઓ કહેવાય છે અને છેલ્લે જે રચના આવે છે એ ચેતાંત કહેવાય। આ ચેતાંત બીજા ચેતાકોષના ડેન્ડ્રાઇટ જેને શિખાતંતુઓ કહેવાય છે એની જોડે જોડાયેલા હોય છે અને આ બે વચ્ચે જે એકદમ સ્લાઇટલી નાની ગેપ હોય છે એને સાઇનેપ્સ કહેવામાં આવે છે। અક્ષતંતુઓને એક્ઝોન કહેવામાં આવે છે, શિખાતંતુઓને ડેન્ડ્રાઇટ અને કોષ કેન્દ્રને ન્યુક્લિયસ કહેવામાં આવે છે।